आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही गुजरात के वलसाड जिले के उमरगांव तालुका से, जहां सभी सरपंचों ने संघ के प्रमुख लाला भाई के नेतृत्व में विधायक रमन भाई पाटकर के यहां बैठक कर तालुका विकास अधिकारी के खिलाफ नाराजगी जाहिर करके उनके ऊपर मनमानी करने का आरोप लगाया। सबकी शिकायत सुनने के बाद आइए सुनते हैं विधायक रमन भाई पाटकर ने सभी को आश्वस्त करते हुए क्या कहा। उमरगांव से हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की एक खास रिपोर्ट। છેલ્લા 13 તારીખે ચૂંટણીની જાહેરાત થઈ એ તારીખથી ચૂંટણી પંચની આચારસંહિતા અમલમાં છે અને એ જૂનની 4 તારીખે રિઝલ્ટ આવ્યા બાદ 2 દિવસ બાદ એટલે કે 5-6 તારીખે આચારસંહિતા પૂર્ણ થશે। એટલે સાથે સાથે કે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લેતી દેતી કરે છે અને સરપંચો એમાં હકારાત્મક આજે જવાબ એ લોકોએ આપ્યા છે। એવા સંજોગે આજે અમારા સરપંચ સંઘના માન્ય પ્રમુખ શ્રી લાલાભાઈ, ખતલવાડા સરપંચ શ્રી સુરેન્દ્રભાઈ, અંકલાસના સરપંચ શ્રી રવુભાઈ, અમારા દગવાસના સરપંચ દીપકભાઈ, અમારા કલગામના સરપંચ રોહિતભાઈ, અમારા મહોકાના સરપંચ અમૃતભાઈ, અમારા મરોલીના તાલુકા પંચાયતના માજી સભ્ય ચિરાગભાઈ, અમારા મરોલીના સરપંચ માન્યશ્રી રાજેશભાઈ કેણી અને અમારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માન્યશ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત છે। અને આ બધા ઉપસ્થિત છે ત્યારે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં બધા જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી, વિવાદિત મુદ્દાઓ ઊભા કરે છે। 157ની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા છીનવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે। અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ 4 તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એનો અમે અહીંયાથી બદલી કરાવીશું કે જેથી તાલુકાની અંદર સારો વિકાસ થાય।